નમસ્તે સર. નમસ્તે. બોલો ખેડૂત મિત્રો, તમારે નામ તો પ્રશ્ન જ નથી, શું પૂછવું છે? યુટ્યુબમાં આપણે મૂકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ કશી નથી બોલવાની. હા સાહેબ, મેં કીધું આ શરત ચૂક લખેલું આવે છે તો એનાથી એ તો આગળ સારી જતા વસ્તુ છે ઉલટાની. સાંભળો, બધા ખેડૂત મિત્રોને ખબર પડે એટલા માટે બોલું છું કે જ્યારે ઈ ધારા મામલતદાર થી કશી ભૂલ થઈ ગઈ હોય અને 135 ની નોટિસ બજે ત્યારે આપણે ખરેખર વાંચી લેવાની હોય, પણ ખેડૂતો કોઈ વાંચતા નથી અને ન વાંચી હોય ને એક સારો માણસ હોય સામે ઈ ધારા વાળો ને એને ધ્યાનમાં આવે એટલે એ લોકો પોતાની મેળે સુધારે ત્યારે એવા શબ્દ વાપરે કે શરત ચૂકથી આ ભૂલ થઈ ગઈ હતી. સમજાઈ ગયું? હવે ઠીક છે સાહેબ. એટલે ફરીને મેં રિપીટ અરજી કરી કરું હતી. ફરીને રિપીટ કરું કે અરજી આપણે કરો ત્યારે 135 ની નોટિસ બજે ત્યારે તમે વાંચી નહીં હોય કે વાંચી હતી? ના સાહેબ, બે સર્વે નંબર હતા ને તો એકમાં નામ ચડ્યું ને એકમાં રહી ગયું, હા, પછી મેં અરજી કરી. શરત ચૂકથી રહી ગયું એટલે એને સુધારો અરજી કરી દીધી. તમને સમજાણું? અચ્છા, મેં કીધું અમારાથી કઈ ભૂલ થઈ કે ના, એ શરત ચૂક કહેવાય. સમજાયું? એનાથી ભૂલ થઈ ગઈ એમ સુધાર્યું, એને સ્વીકાર્યું. અચ્છા, એટલે આગળ જતા મેં કીધું કાંઈ મુશ્કેલી ન પડે, એને સુધારી લીધું, એને સ્વીકાર્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ હતી એટલે શરત ચૂક કહેવાય. એ લોકો એમ તો ન લખે કે મારાથી બે હાથ જોડીને માફી માંગુ છું કે મારાથી આ ભૂલ થઈ ગઈ. એના માટે કોમન વર્ડ આ છે કે શરત ચૂક. હા. અને બીજો પ્રશ્ન એ હતો કે બે વાળા છે આપણે, એટલે ઓમ 7-12 અલગ છે પણ મૂળમાંથી નો ટુકડો છે, ઉકરડો એવી નોંધ આવે પેલી નોંધ. હા, એને ટુકડા ધારો લાગુ ન પડે. ના પડે? ના, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા. અચ્છા, એનો સ્કેચ એ નીકળશે અલગથી, ટીપણ ને માપણી સીટ ને બધું નીકળશે. હા, 8 નંબર ને 7-12 બે અલગ છે, બે છે. તો એકમાં ખેતી લાયક ઉપયોગ લખેલું આવે છે ને એકમાં ખાલી વાડો આવે છે. હા, એ વાડો આવે છે ને ખેતી લાયક આવે છે. ખેતી લાયક ને ખેતી તરીકે તમે વેચવા માંગો તો વેચી શકશો. હા, અને વાડાના નિયમ પ્રમાણે વેચી શકશો. એ સ્વતંત્ર ટુકડા છે અને ટુકડા ધારો લાગુ ન પડે. હા, યુટ્યુબમાં મૂકીશ એટલે બીજા ભાઈઓને માહિતી મળી જાય. હા, એક થોડો નવો પ્રશ્ન છે એટલે. ભલે ભાઈ.